श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, गोकुल नाथ की जय। આપણે ષોડશ ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ, તેમાં સિદ્ધાંત મુક્તાવલી આવી છે। એમાં 8મો શ્લોક ચાલુ હતો કાલે। એમાં આગળ यथा जलम तथा सर्व, यथा शक्ता तथा बृहत, यथा देवी तथा कृष्ण। જે પ્રમાણે ગંગાજીનું જળ છે તે પ્રમાણે સર્વ જગત છે। જે પ્રમાણે ગંગાજીનું પાપમોચન શક્તિ સ્વરૂપ આધ્યાત્મિક સ્વરૂપ છે તે પ્રમાણે અક્ષર બ્રહ્મ છે। અને જે પ્રમાણે સ્વરૂપાત્મક દેવી ગંગાજી છે તે પ્રમાણે શ્રી કૃષ્ણ ત્યાં પણ તે જ પ્રમાણે કહેવાય છે। ગંગાજીના 3 સ્વરૂપ સાથે શ્રી કૃષ્ણના 3 સ્વરૂપની સરખામણી આ પ્રમાણે કરાઈ છે। ગંગાજીના સ્વરૂપ આધિભૌતિક પ્રવાહરૂપ છે, તો શ્રી કૃષ્ણનું સ્વરૂપ જગત સ્વરૂપ છે। ગંગાજીનું સ્વરૂપ આધ્યાત્મિક પાપમોચની શક્તિ છે, તો શ્રી કૃષ્ણનું સ્વરૂપ અક્ષર બ્રહ્મ છે। આધિદૈવિક ભક્તગમ્ય સાક્ષાત સ્વરૂપ અને શ્રી કૃષ્ણનું સ્વરૂપ શ્રી કૃષ્ણ જ છે। જેમ ગંગાજીના પ્રવાહરૂપથી સ્નાનાદિ બાહ્ય વ્યવહાર ચાલે છે, તેમ જગતરૂપથી બાહ્ય વ્યવહાર ચાલે છે। જેમ પાપમોચની એ શક્તિ સ્વરૂપ ગંગાજીનું દર્શન થતું નથી, તેમ અક્ષર બ્રહ્મનું દર્શન પણ થતું નથી। જેમ ગંગાજીનું સાક્ષાત સ્વરૂપ ભક્તગમ્ય છે, તેમજ શ્રી કૃષ્ણનું સાક્ષાત સ્વરૂપ ભક્તગમ્ય છે। જેમ ગંગાજીનું પ્રવાહી સ્વરૂપ છે, પાપમોચની સ્વરૂપ તથા સાક્ષાત દર્શનીય સ્વરૂપ એકબીજાથી અભિન્ન છે, તેમજ જગત અક્ષર અને શ્રી કૃષ્ણ અભિન્ન છે। લૌકિક જગત સત્વ રજો તમો ગુણાત્મક ત્રિવિધ હોવાથી તેવા લૌકિક વ્યવહારના નિયામકો દેવતા પણ 3 ગુણોના અધિષ્ઠાતા બ્રહ્મા વિષ્ણુ શિવ દેવો છે। સ્વમાર્ગીય સેવા જગતને અક્ષરબ્રહ્માત્મક સમજીને મહાત્મ્ય જ્ઞાનપૂર્વક શ્રી કૃષ્ણમાં અનન્ય શક્તિ રૂપા હોવાથી તેના નિયામક ફક્ત શ્રી કૃષ્ણ જ છે। જગત ત્રિવિધમ પ્રોક્તમ બ્રહ્મ વિષ્ણુ શિવાસ તત, દેવતા રૂપવત પ્રોક્તા બ્રહ્મણિત્વમ હરિર્મત। 10મો શ્લોક। આ રીતે જગત 3 પ્રકારે કહેલું છે, તેથી તે ગુણના અધિષ્ઠાતા બ્રહ્મા વિષ્ણુ અને શિવ દેવતારૂપણાથી કહેલા છે। એ જ પ્રમાણે અક્ષર બ્રહ્મામાં રહેલા હરિ માનેલા છે। જેવી રીતે જગતના અધિષ્ઠાતા ગુણાધિષ્ઠાતા 3 દેવ છે, તે મુજબ અક્ષરમાં શ્રી કૃષ્ણ છે। એટલે જગત અને અક્ષર બ્રહ્મ વચ્ચે જેવો સંબંધ છે તેવો સંબંધ ગુણાધિષ્ઠાતા 3 દેવ અને શ્રી કૃષ્ણ વચ્ચે છે। મતલબ કે અક્ષરમાંથી જગતરૂપ પ્રભુ ઈચ્છાથી જ થયેલ છે, તેમજ કૃષ્ણની ઈચ્છાથી અક્ષરમાંથી જગતના નિયામક 3 દેવ પણ ઉત્પન્ન થયેલા છે, અને તે 3ના નિયામક શ્રી કૃષ્ણ છે। એટલે ખરી રીતે તો જગતના ખરા નિયામક તો શ્રી કૃષ્ણ જ છે। તેમની ઈચ્છા પ્રમાણે 3 દેવો જગતનો કારભાર ચલાવે છે। કામચારસ્સુ લોકેસ્મિન બ્રહ્માદિભ્યો ચાન્યથા પરમાનંદ રૂપે તું કૃષ્ણે સ્વાત્મની નિશ્ચયો। 11મો શ્લોક। આ બ્રહ્માદિકથી આ લોકમાં લૌકિક કામચાર થાય છે, અન્યથા અલૌકિક કામચાર થતો નથી। ભક્તોનો કામચાર તો પોતાના આત્મારૂપ પરમાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણમાં થાય છે, આ લોકમાં થતો નથી એ નિશ્ચય છે। તેથી બ્રહ્મવાદ વડે શ્રી કૃષ્ણમાં બુદ્ધિ વિશેષ કરી ધારણ કરવી। આ જગતના કામાચારને માટે બ્રહ્મા વિષ્ણુ અને શિવ એ 3 દેવ છે, તે ગુણાભિમાની દેવ છે। તેમનાથી આ લોક સંબંધી કાર્ય થાય છે, પણ અલૌકિક કાર્ય એટલે 14 લોકથી પર જે અક્ષર બ્રહ્મ અને તે અક્ષર બ્રહ્મથી પર જે પૂર્ણ પુરુષોત્તમ, તેમની પ્રાપ્તિ તેમનાથી થતી નથી। વળી જેઓ પુરુષોત્તમના ભક્ત છે, તેમનો આલોક અને પરલોક સંબંધી સર્વ કામચાર પુરુષોત્તમની શ્રી કૃષ્ણ જ થાય છે। આ લોકના કામચાર માટે પણ આ લોકના અધિષ્ઠાતા બ્રહ્મા વગેરે દેવોમાં
તે ભક્તોને લગારે નિષ્ઠા રહેતી નથી. કારણ કે રાજા પોતાનું રાજ્ય ચલાવવા માટે જે રાજદ્વારી અમલદારો નિમે તેમની સત્તા તે રાજાના મહેલમાં કંઈ ચાલતી નથી. ત્યાં તો સર્વ વ્યવહાર રાજાની ઈચ્છા પ્રમાણે ચાલે છે. તેમને કોઈ ચીજની ઈચ્છા માટે રાજાની પ્રસન્નતા મેળવવાની હોય છે, પણ રાજદ્વારી અમલદારોની ઈચ્છાને અનુકૂળ થવાની કશી જરૂર પડતી નથી. તેમજ પુરુષોત્તમના ભક્તોનો સર્વ વ્યવહાર પુરુષોત્તમની ઈચ્છા પ્રમાણે જ થાય છે અને ભક્તોને તેમની જ પ્રસન્નતા મેળવવાની હોય છે એમ બુદ્ધિમાં નિશ્ચય કરવો. અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિ વિધીયતામ આત્માની બ્રહ્મરૂપે તું છિદ્રા વ્યોમનિવ ચેતનાહ. 12મો શ્લોક. આકાશમાં છિદ્રો છે, અનેક ગણું છે એવી બુદ્ધિ ચારણી વગેરે ઉપાધિથી થાય છે. તેના સરખી આત્મ સ્વરૂપ બ્રહ્મરૂપમાં અનેકપણાથી બુદ્ધિ પણ ઉપાધિથી થાય છે. પોતાના સ્વરૂપનું અજ્ઞાન દેહાધ્યાસ, ઇન્દ્રિયધ્યાસ, અંતઃકરણ ધ્યાસ અને પ્રાણાધ્યાસ એ પંચપર્વા અવિદ્યારૂપ ઉપાધિ જીવને લાગેલી છે, જેથી આ જગતમાં અનેકપણું દેખાય છે. પણ જ્યારે પંચપર્વા વિદ્યા વડે આ અવિદ્યાનો નાશ થઈ જીવ પોતાનું સ્વરૂપ જાણે છે, ત્યારે તેને આ સર્વ જગત પ્રભુનું જ છે, પ્રભુનું જ કાર્ય છે તેમ માને છે અને પ્રભુ પોતે જગતરૂપ થયા છે. આવું સર્વમાં બ્રહ્મરૂપ જ્ઞાન થાય છે. જ્યારે જગતમાં અનેકપણાનો ભ્રમ નાશ પામી જાય છે, ત્યારે બ્રહ્મ ભાવ થયો ગણાય છે. બ્રહ્મભાવ થવો એ મુખ્ય ફળ નથી. સેવાનું મુખ્ય ફળ તો સર્વાત્મ ભાવ થવો જોઈએ. સર્વાત્મ ભાવે સેવા કરવી તે જ સેવાનું મુખ્ય ફળ છે. સેવાથી માનસી સેવા સિદ્ધ થઈ પ્રભુ મળવામાં સતત વિરવ ભાવ થાય. જ્યારે પ્રભુ સિવાય રહ્યું ન જાય તેવી દશા થાય ત્યારે સર્વાત્મ ભાવ થયો ગણાય. ગોપીજન અને ઉદ્ધવના સમાગમ પ્રસંગમાં ઉદ્ધવને જે બ્રહ્મભાવ હતો તે બંનેને ભેદ ભાગવતના 10મ સ્કંદમાં તે પ્રસંગમાં બતાવેલ છે. આ પ્રમાણે 3જા શ્લોકથી 12 શ્લોક સુધી સેવાની મધ્ય દશામાં થતો બ્રહ્મબોધ કહ્યો. હવે સેવાના મધ્યકાળમાં સંસારની નિવૃત્તિ થાય છે તે 3 શ્લોકથી કહે છે. ઉપાધિ નાશે વિજ્ઞાને બ્રહ્માત્વત્વાવ બોધને ગંગા તીર સ્થિતો યદ્ધત દેવતા તત્ર પશ્યંતી. 13મો શ્લોક. ગંગા તીરમાં રહેલો ગંગાજીનો અનન્ય ભક્ત જે પ્રમાણે ત્યાં ગંગાજીના પ્રવાહમાં સ્વરૂપાત્મક ગંગાજીના દર્શન કરે છે, તે પ્રમાણે ઉપાધિનો નાશ થતાં અને વિજ્ઞાન થતાં તથા જગત અને પોતાના આત્માને અક્ષરાત્મક જાણવાવાળો થતાં જ્ઞાની પોતામાં શ્રી કૃષ્ણ સ્વરૂપને જુએ છે. જીવને જ્યાં સુધી અહંતા મમતા રૂપી ઉપાધિ લાગી છે ત્યાં સુધી જીવ ભાવ રહે છે. જ્યારે પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈને ઉપાધિનો નાશ થાય અને પોતે અક્ષરનો અંશ છે, તેમજ આ જગત પણ અક્ષરનો અંશ છે, માટે અક્ષર બ્રહ્મ પોતાનો આત્મા છે એમ જાણે, ત્યારે પોતાના અંતઃકરણમાં રહેલા પરબ્રહ્મના તે જ્ઞાનીને દર્શન થાય છે. કારણ કે અક્ષર બ્રહ્મ એ શ્રી કૃષ્ણનું ધામ છે અને પોતાના આત્માને અક્ષર સ્વરૂપ જાણ્યું તો પછી આત્મામાં રહેલા શ્રી કૃષ્ણના પ્રગટ સ્વરૂપથી દર્શન થાય છે. તે બાબતમાં ગંગાજી અને તેમના ભક્તોનો દાખલો આપ્યો છે કે ગંગાને કાંઠે રહેલા ગંગાજીનો અનન્ય ભક્ત જે પ્રમાણે સાક્ષાત ગંગાજીના સ્વરૂપના દર્શન કરે છે, તે જ પ્રમાણે બધી ઉપાધિ મટી જઈ જે અક્ષર બ્રહ્મ સ્વરૂપને આત્મા માને છે અને અનન્ય મન વડે તે આત્મામાં રહેલા શ્રી કૃષ્ણને જે ભજે છે, તેને આત્મામાં રહેલા પ્રભુ શ્રી કૃષ્ણ દર્શન આપે છે. બીજું આવતીકાલે. જય શ્રી ગોકલેશ.